રાજકોટ થોડા મહિનાઓ પહેલા ગ્રામ્ય પોલીસમાંથી રાજીનામા મામલે ચર્ચાનો વિષય બનેલા કોન્સ્ટેબલ મીડિયા સમક્ષ આવ્યા છે। પોલીસ કોન્સ્ટેબલ સાગર હંસરાજ જાપડિયાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે તેમણે 7 મહિના પહેલા રાજીનામું આપ્યું હોવા છતાં હજુ સુધી તે મંજૂર કરવામાં નથી આવ્યું। અનેક વખત મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ નિર્ણય લેવાયો નથી। તેમણે માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનું તેમજ કારણ વગર 100 કિલોમીટર દૂર બદલી કરાઈ હોવાનો આક્ષેપ કર્યો। આ સાથે જ પોતાને અને પરિવારને ધમકીઓ મળતી હોવાનો દાવો કરી સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવાનું જણાવ્યું છે। સાગર જાપડિયાએ જણાવ્યું કે તેઓ સમાજ સેવા કરવા માંગે છે અને રાજકીય વિચારસરણીથી પ્રેરિત હોવાથી પોતાનું રાજીનામું વહેલી તકે મંજૂર કરવાની માંગ કરી છે। 7 મહિના આજે થઈ ગયા તેમ છતાં મારું રાજીનામું મંજૂર નથી થતું। એ બાબતે મેં એસપી સાહેબને લગભગ 7 વાર રૂબરૂ રજૂઆત કરી મૌખિક, પરંતુ મને ખોટી ધમકીઓ આપવામાં આવે છે કે જ્યારે મારા પરિવારના સભ્યો જ્યારે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવેલા કે અમારા દીકરાને પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી નથી કરવી, અમને સમાજ સેવા કરવી છે, તો આપ સાહેબ એમનું રાજીનામું સ્વીકારી લ્યો। તો ખરેખર મને ન્યાય આપીને મારું રાજીનામું સ્વીકારવું જોઈએ। તો મને ન્યાય આપવાને બદલે એસપી સાહેબ દ્વારા મને એવું કહેવામાં આવ્યું, મારા પરિવારને એવું કહેવામાં આવ્યું કે તમારા દીકરાને કયો શુભ સાપ નોકરી કરે।